અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકો માટે આશીર્વાદરૂપ કાર્ય આઝાદીના આટલા વર્ષો બાદ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં રાજુલાના ચાંચ બંદર, ખેરા અને પટવા જેવા દરિયાકાંઠાના ગામોના દરિયાઈ માર્ગથી રાજુલા સુધી સરળતા પહોંચી શકે તે માટે ચાંચ બંદરના દરિયાઈ ખાડીમાં બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલું હતું. આ છે રાજુલાનું ચાંચ બંદર ગામ. દરિયાકાંઠે વસેલા ગામો ચાંચ બંદર, ખેરા અને પટવા જેવા ગામો માટે વર્ષોથી દરિયામાં બ્રિજ બનાવવાની માંગણી સરકાર દ્વારા મંજૂરી કરીને 95 કરોડના ખર્ચે આજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વરદ હસ્તે બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા વિસ્તારમાં દરિયા બ્રિજ બનાવાય તેવી માંગણીઓ પૂર્ણ થઈ હતી ને આજે ખાતમુહૂર્ત પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું ગદા આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ચાંચ બંદરથી વિક્ટર પોર્ટને જોડતા દરિયાઈ બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત થયું હતું. ને રાજુલાના જાફરાબાદ વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસ કામો સરકાર દ્વારા મંજૂર કર્યા હોવાનું જાહેર મંચ પરથી હીરા સોલંકીએ જણાવ્યું હતું. શ્રમિકની વ્યાખ્યામાં આવતા હશે, જે ખાસ કરીને જેમની હોડી હોય અથવા તો જે ચલાવતા હોય એ સિવાયના લોકો જે અંદર મજૂરી માટે જાય છે, એને શ્રમિકની વ્યાખ્યામાં લઈને એને કઈ રીતે આ શ્રમિકની વ્યાખ્યામાં કઈ કઈ સુવિધાઓ આપી શકાય એ માટેની પણ એની આ વખતના બજેટમાં જોગવાઈ કરીને માનનીય મુખ્યમંત્રી સાહેબના ધ્યાન ઉપર પણ અમે 2-3 બાબતો મૂકી છે કે ખાસ કરીને અગરિયાઓ છે અને જે મચ્છીમારો છે એ લોકોને એનો આવાસ મળી રહે, જ્યાં રહેતા હોય ત્યાં પીવાના પાણી અને એને સાથે બાળકોને ભણવા માટેની પ્રાથમિક બધી સુવિધાઓ કઈ રીતે આપી શકીએ એ અંગેની પણ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીના એમના ધ્યાન ઉપર મૂક્યું છે અને અમારા અધિકારીઓના માધ્યમથી એને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ માટેની સમીક્ષા કરીને નવા બજેટની જોગવાઈઓમાં પણ આ બધાની જોગવાઈઓનો અમે સમાવેશ કર્યો છે. આ રીતે આગામી દિવસમાં જે દરિયાઈ કાંઠા ઉપર રહેતા ખાસ કરીને શ્રમજીવીઓ છે, અગરિયાઓ છે, માછીમારો છે, એમને જુદી જુદી અમારા વિભાગના માધ્યમથી કઈ રીતે સુવિધાઓ કયા પ્રકારની આપી શકાય જેને કારણે એને રોજગારી ત્યાં જ મળી રહે, રોજગારી માટે સ્થળાંતર ન થવું પડે અને સ્થળાંતરથી આવેલા બાળકોને દીકરા દીકરીને ભણાવવા માટેની સુવિધાઓ પણ ત્યાં જ કઈ રીતે ઉપલબ્ધ થાય એ રીતની પણ જોગવાઈઓ આ વખતના અમે અમારા શ્રમ અને કૌશલ્ય વિભાગ અને રોજગારના માધ્યમથી ઊભી કરવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં અમને હીરાભાઈ કહ્યું તેમ અહીંયા આજુબાજુમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ અહીંયા આવી લાગે છે કે હવે આપણા બાળકોનું ભવિષ્ય નહીં બગડે. સવારના અહીંથી કદાચ ડુંગર જવું હોય, સવારના અહીંથી કદાચ વડલી જવું હોય, સવારે અહીંથી રિક્ષા કરીને જાય, ટેમ્પો કરીને જાય, દાળી કરીને પાછા રોટલો ખાવા ઘર જ પરત ફરી આવે ને એવું કામ નિર્માણ થઈ રહ્યું છે. મિત્રો, ગુજરાત રાજ્ય સરકારનો આ એક જ રસ્તોની બાબત નથી. મિત્રો, હું આપને ધ્યાન ઉપર મૂકવા માંગુ છું કે જે મંજૂર થયેલા રસ્તાઓ છે, તમારે રાજુલા બાઢડા રસ્તો, મિત્રો વિચાર તો કરો, 225 કરોડ રૂપિયાનો રસ્તો એ મંજૂર થયો છે. 225 કરોડ. તમારે આ પુલ છે ને એ 93 કરોડની વહીવટી મંજૂરી આપી છે. 85 કરોડ રૂપિયા તો મંજૂર કરી દીધા છે. કરી કાઢો 85 કરોડ રૂપિયા. બોલવામાં બહુ સરળ લાગે હો. તમે આ આંકડાના પાછળ મીંડાઓ ગણો ને, આપણી પેઢીઓ વહી જાય તો 1000 રૂપિયા આપણે કરી ન શકીએ. 85 કરોડ રૂપિયા તો ચાંચને આપ્યા. મિત્રો, મને ગર્વ સાથે કહેવાનો આનંદ થાય છે, આ 4 નાળાથી જાફરાબાદનો રસ્તો છે ને એ 143 કરોડ રૂપિયાનો મંજૂર થયો છે. 143 કરોડ રૂપિયા. આંકડા તો માનો. 225, 143. હમણાં જ સેન્ટ્રલ રોડ ફંડમાંથી નીતિન ગડકરીજી આવ્યા હતા હમણાં ગુજરાતમાં. આપણા મુખ્યમંત્રી સાહેબે વાત કરી કે હજુ અમને અમારા ગુજરાતમાં રસ્તાઓની બહુ ઘટ છે, શું કરશું કે કેટલા જોઈએ છે કે રૂપિયા કેટલા જોઈએ છે માંગો. 20,000 કરોડ રૂપિયા આપ્યા. મિત્રો, નીતિન ગડકરી સાહેબે ગુજરાત માટે 20,000 કરોડ. અને એના પછી આપણે આ રસ્તાઓ મંજૂર થયા આપણા વિસ્તારના સેન્ટ્રલ રોડ ફંડમાંથી. હમણાં તમારા ધ્યાન ઉપર મૂકું, આ ચાંચ, ખેરા, પટવા, સમઢિયારા ને 18.5 કરોડ રૂપિયા પાછો આ રસ્તો થઈ ગયો મંજૂર. તમારો સમઢિયારાથી રસ્તો છે ને એ મંજૂર થઈ ગયો.
એ 18.5 કરોડ. આ હિંડોળા કાતર રોડ 16.5 કરોડ. રાજુલા વિજપડી રોડ 17 કરોડ. વિક્ટર ડુંગર આસરાણા રોડ 27.5 કરોડ. આ મિત્રો યાદ રાખો, રાજુલાથી ડુંગર રોડ 32 કરોડ. લોટ પરથી કોવાયા રોડ 20 કરોડ. ટીંબીથી એપ્રોચ રોડ 6.99 કરોડ ચાલુ છે કામ હાલ. ચાંચ પૂર સુરક્ષણ, આ તમારા ચાંચ છે ને, એ પૂર સુરક્ષણ પાળો હમણાં બની રહ્યો છે 42 કરોડ રૂપિયા હમણાં બની રહ્યો છે મિત્રો, 42 કરોડ. અને આ ખેરા સુરક્ષિત દિવાલ એ 19 કરોડોમાં છે, અબજો રૂપિયા થઈ ગયા. હવે હું ખામી છે એ તો કયો. તમારે આ નોન પ્લાનનો છે ને, નાનો રસ્તો છે, ભલે નાનો હોય. અમારા કાંજિયા તો હંમેશા કહે, બાપા રામાપીર બાપાએ કંઈક નાનો મોટો પ્રસંગ થાય તો એ રસ્તો મંજૂર થવાની અણીએ છે. આ કોઈ નાની વાત નથી. અને આનું સૌથી મોટું કારણ એટલા રૂપિયા આપવાનું હોય ને, તો આખો કાંઠો છે ને ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને, એટલે આ આપે છે મિત્રો. આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવો જોઈએ કે આપણા વિસ્તારને ધ્યાનમાં રાખીને આટલા રૂપિયા અહીંયા મોકલાવે છે. અને કહેતા હોય ને, આમ તો કહાવત છે કે ઊંટ મળે તો એ મારવાડ તરફ જોઈએ, એમ આપણા છે ને આ બેઠા છે ને એ ગુજરાત તરફ જોઈ છે, અને પૈસાનો ફ્લો છે ને આ બાજુ આવે છે, આટલા મોટા મોટા કામ થાય છે. રાજ્ય સરકાર દ્વારા વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રામીણ ગામડાઓના વિકાસમાં ફાળવતા હોવાનું જણાવી રાજુલા જાફરાબાદ વિસ્તારમાં રોજગારી માટે નવી તકો મળે તે માટે પણ સરકાર સંવેદનશીલ હોવાનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું. થી લોકોની આ માંગણી હતી, અનેક મુશ્કેલીઓ ભોગવી, અને કેટલા સમયમાં બનશે, અને ખાસ કરી આખી ડિટેલ વાત કરો ને, કેટલાના ખર્ચે. રાજુલા વિધાનસભા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિધાનસભા મત વિસ્તાર, જેમાં ઘણા લાંબા સમયથી ચાંચ અને વિક્ટર પોર્ટ વચ્ચેના દરિયાઈ ખાડી પર આ બ્રિજની માંગણી ખૂબ લાંબા સમયથી થતી આવતી. આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય હીરાભાઈ અને અમે સાથે મળીને માનનીય મુખ્યમંત્રી સાહેબને આ બાબતે ધ્યાન દોરતા એમણે ખાસ કિસ્સામાં આ બ્રિજ મંજૂર કર્યો છે, જેની લંબાઈ 550 મીટર જેટલી છે, અને એમાં લગભગ 22 ગાળા સાથે એની કુલ લંબાઈ 2.1 કિલોમીટર. બંને બાજુ બ્રિજ સહિતના એપ્રોચ રસ્તા પણ બંને બાજુ આવશે. એટલે જે વર્ષોથી આ વિસ્તારની માંગણી કે જેમાં ચાંચ, ખેરા, પટવા આ ત્રણેય ગામના લોકોને સામે કામ ધંધા માટે જવા માટે પોર્ટ ઉપર અને ખાસ કરીને સામેના વિસ્તારોમાં જવા માટે 40 કિલોમીટરનું અંતર કાપવું પડતું. આ બ્રિજ બનતા લગભગ હવે 20 કિલોમીટર એટલે અડધું અંતર થશે. સામે પોર્ટ ઉપર ક્યાંય નાની મોટી મજૂરીઓ જવા માટે આ વિસ્તારના લોકોને ખૂબ સરળતા ઊભી થશે, અને સમય શક્તિનું અને જે જોખમ હતું એમાંથી આ વિસ્તાર મુક્ત થશે. આ વિસ્તાર માટે આ એક બ્રિજ એક આશીર્વાદરૂપ બની રહેશે. આ સમયસર પૂર્ણ થાય અને સારી મજબૂતાઈથી થાય એ માટેના આજે માનનીય હીરાભાઈ અમે બંને સાથે હતા, અને એમની એજન્સીના અમારા અધિકારીઓને બોલાવીને સૂચનાઓ આપી છે. આ બ્રિજની વહીવટી મંજૂરી 93 કરોડમાં અને ટેન્ડર લગભગ 84 કરોડની આસપાસમાં આ મંજૂર થયું છે. એટલે સમયસર અને સારી ગુણવત્તાવાળું આ કામ અને પૂર્ણ થશે એવો મને ભરોસો છે, જેથી આ વિસ્તારના ખાસ કરીને ચાંચ બંદર ઉપરથી સામેના વિસ્તારમાં જવા માટે જે ખાસ રોજીરોટી માટે જવું પડતું એ બધાને ખૂબ અનુકૂળતા થશે. રાજુલાના ચાંચ બંદરના દરિયાઈ ખાડી પર બ્રિજ બનાવવાના ખાસ પૂરત પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બગદાણા પ્રકરણમાં પ્રતિક્રિયા આપી હતી. ને જે કોઈ પણ તહોમદાર હશે, સીસીટીવી કેમેરા ચેક થાય છે, કોલ ડિટેલ નીકળ્યા પછી કોઈ પણ તહોમતદાર હશે, કોઈ વ્યક્તિ કે અસામાજિક તત્વોની નાત જાત હોતી નથી, અને એ સામાજિક તત્વો સાથે સંકળાયેલા હશે તમામ પર પગલાં લેવામાં આવશે તેવા હુંકારો કુંવરજીભાઈ બાવળિયાએ કર્યો હતો. અશોક મણવર, અમરેલી.